નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। 74મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી મહીસાગર જિલ્લા કક્ષાની સંતરામપુર નગરમાં આઝાદ મેદાન ખાતે કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ આ પ્રસંગે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી। ધ્વજવંદન કર્યા બાદ કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરિકોને શુભકામના પાઠવી જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટ 1947 ભારત રાષ્ટ્ર સ્વતંત્ર થયું અને 26મી જાન્યુઆરી 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું। સ્વતંત્ર સંગ્રામમાં ભારતનું નેતૃત્વ કરવામાં ગરવા ગુજરાતીઓ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો। આપણે ગુજરાતના આ વીર સપૂતોનું સન્માનપૂર્વક સ્મરણ કરીએ અને તેમને ચિંદેલા માર્ગે ચાલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ। આ પર્વે પ્રજાસત્તાક ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ આપણે એટલા જ ભાવથી દિલથી યાદ કરીએ। આ પર્વને માનભેર સન્માનપૂર્વક ઉજવીએ તેમજ આપણે દેશ પ્રત્યેની લાગણી અને ભાવના હૃદયથી પ્રકટ કરીએ। કલેક્ટરે જિલ્લાના પ્રવાસન સ્થળો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લો ચારે તરફ પ્રાકૃતિક સૌંદર્યથી પથરાયેલો જિલ્લો છે। ત્યારે ઈસવીસન 1913માં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હિલ્સ ખાતેનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ માત્ર મહીસાગરનો જ નહીં પરંતુ સમગ્ર ભારતની ભવ્ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસ છે। આ સંગ્રામમાં ગોવિંદ ગુરુની રાષ્ટ્રભક્તિની પ્રેરણાથી અંગ્રેજો સાથે સ્થાનિકોનો સંઘર્ષ થયો, જેમાં ગોવિંદ ગુરુ સહિત 1507 જેટલા લોકોએ દેશપ્રેમ માટે શહાદત પામ્યા। આ શહાદતની ઝાંકી કરાવતું માનગઢ ધામ આજે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ શહાદતને આપણે વિશ્વના તમામ લોકો સમક્ષ રજૂ કરી શકીએ તે માટે માનગઢ ધામના વિકાસ માટે મહીસાગર જિલ્લાનું તંત્ર હંમેશા આગળ રહેશે અને મહીસાગર જિલ્લાના બાલાસિનોર નજીક આવેલું રેયોલી ગામે વિશ્વ કક્ષાએ પોતાનું નામ ડાયનાસોરના અશ્મિથી મેળવ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંતરામપુર તાલુકાનો સાતકુંડા પ્રકૃતિ પ્રેમી માટે ઝરણાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતીય ભેટ છે। પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે। સાથે જ કલેશ્વરી સ્મારક ખાતે મુખ્ય મંદિર, સાસવની વાવ, અર્જુનની ચોરી, ભીમની ચોરી, જલકુંડ તથા વેર વિખેર અનેક અવશેષો આ સ્થળના ભવ્ય ઐતિહાસિક ભૂતકાળના સાક્ષી પૂરે છે। આ પ્રસંગે કલેક્ટરના હસ્તે રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામો અર્થે સંતરામપુર પ્રાંત અધિકારીને 25 લાખ ચેક અર્પણ કરાયો અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું। મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંતરામપુર આઝાદ મેદાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર CV લટા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારી, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ શાળાઓ કોલેજોના વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો, કર્મચારીઓ ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક શિવાય, સંતરામપુર, જિલ્લો મહીસાગર।